હવે મુકુંદાનંદ બ્રહ્મચારી છે ને એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે, એટલા માટે સતાનંદ સ્વામી અમુક પ્રશ્ન કરી અને પોતે જ એનું સમાધાન આપે છે. અહીંયા કને નૈષ્ઠિક બ્રહ્મચારી કોને કહેવાય, તો એ સમજવા માટે આપણે ત્રણ વસ્તુ સમજવી પડશે. એક તો નૈષ્ઠિક, એક બ્રહ્મચારી અને ત્રીજું બ્રહ્મચર્ય. આ ત્રણ પ્રશ્નના જવાબ મળે ત્યારે આપણને ખબર પડે કે નૈષ્ઠિક બ્રહ્મચારી કોને કહેવાય. અને ઘણી વખત આપણે પ્રશ્ન ચર્ચા સંતો સાથે રિયાલિટી શો અત્યારે ચલાવી રહ્યા છીએ, તો એમાં પણ પ્રશ્ન આવ્યો હતો કે સંતો આપણા સંપ્રદાયમાં છે અને અમુક બ્રહ્મચારી છે, તો આ બેમાં શું ફેરફાર છે, કેટલો તફાવત છે, બ્રહ્મચારી કોણ થઈ શકે, સંત કોણ થઈ શકે, એના વર્તમાન ધર્મ. તો અહીંયા કને નૈષ્ઠિક બ્રહ્મચારી કોને કહેવાય એનો જવાબ સતાનંદ સ્વામી આપે છે. એમાં સૌથી પહેલું નૈષ્ઠિક કોને કહેવાય, તો સતાનંદ સ્વામી કહે છે નૈષ્ઠિકાહ નિષ્ઠામ અંતમ નયંતીતિ નૈષ્ઠિકાહ, એટલે પોતાની નિષ્ઠાને જે અંત સુધી લઈ જાય એને નૈષ્ઠિક કહેવાય. વળી કીધું યાવત જીવમ ઉર્ધ્વરેતસ, જીવન પર્યંત જે ઉર્ધ્વરેતસ રહે એટલે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. પછી એ ગમે આશ્રમમાં રહેતો હોય તો. બહુ સમજો, નૈષ્ઠિક બ્રહ્મચારી એ 4 આશ્રમ માયલો, પેલા આશ્રમમાં જે બ્રહ્મચર્ય આશ્રમ છે એ માયલો જ હોય એવું જરૂરી નથી. ગમે આશ્રમમાં હોય પણ જીવન પર્યંત જે ઉર્ધ્વરેતસ રહે કે મન કર્મ વચને પણ એ ક્યારે મૈથુન આચરતો નથી, એવો જે વ્યક્તિ એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેલો છે. એક. હવે બીજો પ્રશ્ન હતો બ્રહ્મચારી કોને કહેવાય, બરોબર ને? આ ખાલી નૈષ્ઠિકનો જવાબ મળ્યો. હવે બ્રહ્મચારીનો જવાબ મળે છે તો કે બ્રહ્મ નામ વેદમ તપો જ્ઞાનમ વા ચરંતી અર્જયંતી અવશ્યમ ઇતિ બ્રહ્મચારીણ. બ્રહ્મ એટલે વેદ, તપ, જ્ઞાન પોતાના જીવનની અંદર એને આચરણમાં મૂકે એ પણ અવશ્યપણે એવા જે હોય એને બ્રહ્મચારી કહેવાય છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે બ્રહ્મ એટલે કે આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં જેની સ્થિરતા થઈ હોય એવો જે હોય ને એને પણ બ્રહ્મચારી કહેવાય, કે જેને ભગવાન વિના બીજો સંકલ્પ ન હોય, ભગવાન સિવાય બીજી ઈચ્છા ન થાય. જેમ આપણે હમણાં જોયું કે આ મુકુંદ બ્રહ્મચારી ત્રણેય અવસ્થામાં ભગવાનમાં જ વર્તતા હતા, ભગવાન સિવાય એને કોઈ સંકલ્પ ન થતો, એવા જે હોય એને બ્રહ્મચારી કહેવાય છે. અને બીજું પ્રથમ આશ્રમીણ, એટલે કે જે 4 આશ્રમ છે બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસ, એમાં જે પેલા આશ્રમી છે એને પણ બ્રહ્મચારી કહેવાય છે. પણ અહીંયા કરીને જે કીધું નૈષ્ઠિક બ્રહ્મચારી એ ગમે આશ્રમ વાળો થઈ શકે, પણ સામાન્ય રીતે જે બ્રહ્મચારી છે એ પ્રથમ આશ્રમની અંદર રહેલો હોય એને બ્રહ્મચારી કહેવાય છે. વળી કહ્યું છે બ્રહ્મચર્યાખમ વ્રતમ વિદ્યતે એસામ ઇતિ વા બ્રહ્મચારીણ. વળી બ્રહ્મચર્ય નામનું જે વ્રત ધારણ કરે છે એને પણ બ્રહ્મચારી કહેવાય છે. તો હવે ત્રીજો પ્રશ્ન કે બ્રહ્મચર્ય વ્રત એટલે શું? તો સતાનંદ સ્વામી કહે છે કે કુર્મ પુરાણના 11મા અધ્યાયની અંદર કહેલું છે કર્મણા મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગમ બ્રહ્મચર્યમ પ્રચક્ષત. મન કર્મ વચને કરીને મૈથુનનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો એને કહેવાય બ્રહ્મચર્ય વ્રત. હવે આ બ્રહ્મચર્યનું જે યથાવત પાલન કરે છે એને કહેવાય છે બ્રહ્મચારી. એમાં 2 પ્રકારે આ વ્રત લઈ શકાય. એક તો મરણ પર્યંતમ, તો મરણ પર્યંત જે આ નિષ્ઠાનું વહન કરે છે એને કહેવાય છે નૈષ્ઠિક બ્રહ્મચારી. આપણે ત્રણે ભેગા કર્યા, બ્રહ્મચર્ય, બ્રહ્મચારી અને નૈષ્ઠિક, એટલે શું અર્થ નીકળ્યો? મરણ પર્યંતમ, અંત સુધી બ્રહ્મચર્ય વ્રતને જે ધારણ કરે છે એના વિશે નિષ્ઠાવાન બને છે એને કહેવાય નૈષ્ઠિક બ્રહ્મચારી. હવે બીજા એક ઉપકુર્વાણક બ્રહ્મચારી પણ બતાવેલા છે. એક નૈષ્ઠિક બ્રહ્મચારી, બીજા ઉપકુર્વાણક બ્રહ્મચારી. ઉપકુર્વાણક એટલે અમુક સમયની અવધિ સુધી એ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે. જેમ કે પ્રથમ આશ્રમણી હોય એ વિદ્યાભ્યાસ સુધી બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે તો એ ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય. પછી વિદ્યાભ્યાસ પૂરો થાય અને ગ્રસ્તાશ્રમની અંદર પ્રવેશ કરે છે. ઘણા પછી ચાતુર્માસની અંદર બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે. ગ્રસ્ત હોય એ પણ ચાતુર્માસમાં બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે તો એને પણ ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય છે. આવી રીતે અમુક કાળ સુધી સમયની અવધિ માટે થઈને બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે છે એને ઉપકુર્વાણક બ્રહ્મચારી કહેવાય.
પણ મરણ પર્યંતમ આજીવન જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરે એને અહીંયા કને ભગવાન સ્વામિનારાયણે યાદ કરેલા છે. એ સમગ્ર નૈષ્ઠિક બ્રહ્મચારીના વિભાગમાંથી ભગવાન શ્રીહરિએ મુકુંદાનંદ વર્ણિનું નામ લખ્યું છે.